થાકી જાઉં. 12 મહિના હારા જ હોય પણ 12 મહિનામાં એક તહેવાર આવે ને, એક તહેવાર એટલા આખા તહેવારોની પથારી ફરી જાય છે. આખા તહેવારોની તાણે હું કરું. આ રક્ષાબંધન આવે છે એટલે યાદ આવે છે પણ બાપ હું કરું. કને જઈને કહું મારું દુઃખ? કને જઈને કહું? હા, કને જઈને કહું? મારો એક ને એક ભાઈ હતો અને ભગવાન તને હું ખોટ પડી. ભગવાન મારા ભાઈને લઈ લીધો 5 વાર મોરી. કંકોરા વેણવા ગયો ને કંકોરા બોયડીમાં વેણતો તો અને ઉંદેરું કર્યું. બોલા, ઉંદેરું કર્યું અને બધા બાપ કોઈ હાપ કર્યો, હાપ કરે એમ કહીને તો મારા ભાઈને લઈ લીધો. ભગવાને નહીં લીધો, આ માણસોએ લીધો. નાના તેમાં હું થયું? મા ભાઈને હાપ નતો કર્યો. હા, મારા ભાઈને હાફ કર્યો. ગોળી ઓય બે રહી ડોક્ટર બોલાય. એ કૈરા જા ભાઈ. કૈરા ચોક ઠૂંઠોમાં થઈને ફાટી મરો કે નાના? તમાર તો કણ પૈસા જાન કન હાફ કર્યો. મારા ભાઈની વાત કરું છું. ઓવે દાખા ભાઈ ને જા. હવે આપણે આવું કરીએ જે થવાનું તે થઈ ગયું. આપણે શું કરીએ? હાલ્લો પહેરીને ફરો. ના ના, હાલ્લો પહેરીને ફરો. શું કરીએ તે તાણ રાખડીઓ કને બોધવા જાઉં એમ કહું છું. આ ગોડીમાં હું રોજ લે મને લાકડી બોધી કાઢ. કૈરા તારે ઠાઠડી બોધું? ના ના, તને બોધાય? ના ના, ઉભો રહો તાણ. હા ખા, અલે આ પૂંજી પૂંગડી હા ખા. તો તારું પડે પડી નાખું છું. અરે હો ભાઈ બીજો તહેવાર પડી રહ્યો રવા દે. હવે મારવું હોય તો ઘરમાં માર પેલા બહાર જોયું તો છે. આખું ગામ તો છે જે પૂંજી ને નડે એ સમજો હમણાં ને મારે ખબર છે ને. અરે હું હમણાં થી મારો તો શું કરે. ખબર છે તમે આમ કરી રહ્યા છો. એક મગો પેલો મારો ભાઈ માર્યો છે અને તમે મજાક કરો છો. મજાક નહીં. મજાક કરો છો. હા, ના ના, તેમાં હેડો શાંતિથી પેલી રાખડીઓ લઈ લ્યો. હે, અમે ઈ કણ બંધી લાખડીઓ કોઈ નહીં. એ મારા કાકાના ભાઈઓ છે, નહીં મરી જાય. ફટફટ લઈ લે રાખડી. પેડા લાઈન ને ક્યાં છે? હા ના, તેમાં એક મગ મારું મન જોવા છે અને એક મગ આ ગયડો હા ખાતો નહીં. પેડા લઈ દીધા. આવો બીજું મારા શું કહેવાય? તઈ લેતો એ પેલું કર્યા ઓમથી ઓમ હું ડાફેરો મારો છું. ના ના, તેમાં બધું તૈયાર કરીને જ મેક્યું છે. આમ હેડવાન કરો. કીધું ઘર વાગતી જતી વાખું લાવ. હું વાગતો. વાખો વાખો. ના ના, નહીં પેલા એ તૈયાર. શું કરવા? હું છે રાગ બોલવાનું. એકના એક ઘર વાળો થઈને મરાય તારી શરમ આવે છે? ઓ પબ્લિક ને હું પોચપચ છે નાના. હારું હાલે આ તો બોલતો નહીં એટલા ઓમ ચડ્યા ગોળે આવશે. ઓમ હેડો મોરી થો નાના, મોરી થો. હાને હેડો. એ ટ્રેક્ટર ભરીને લાકડો લાવ્યો તો નાના ત્યાં તારે જોવા નહીં જો એમાં તો બધો લાકડો ઉઠાઈ ગયા જીકર કોણ હતા? હા તો હું આવી જજો ડોડિયા બોડિયા ભરીને આવવાથી લાકડો જીકર પણ આવું વરસાદ આવશે તો નહીં આવે. હેડો ભરી નાખું. ભરી નાખવા દે. જોવા જવાનું છે. હા ભર્યો. અલ્યા તું એ શું વસી અપશકન કરાવે છે? મારા છોકરા ચોરી જોવા જાઉં છું એટલે તું આ લાકડો લઈને આગળ ના આવે છે, અપશકન કરાવે છે. એક હું રોડેલી દેખાવ છું લે, હું આદમી છું. રોડેલી ના ચકન થાય, કોઈ આદમી ના ચકન ના થાય. લાકડો અમારા આગળ છો ના આવે છે? આ જવાન છે રસ્તામાં જ ના આવ્યો. અમારા અપશકન જવું કરવાનું કે? અરે ભાઈ હું મારા ઘર આગળ નાખું છું, તારા ઘર આગળ નાખતો હતો તું મને કકવા કહીએ પણ આ રસ્તો નહીં આવો થઈને આવતા હતા ત્યાં તું અપશકન કરાય. અમારું શું કરવાનું કે? અમારા છોકરાને હગું તૂટી અરે જાય. ઓય મંદી પાછા થઈને જતો હોય તો હું નળો છે તને કોઈ અરે નળો પણ છે? રસ્તો ઓમ છે અને મારા છોકરાને હગું તોરાવામાં તમારો જ હાથ છે. જો તે અમારો હાથ હોય. ઓ છોકરા તો ભલીવાર હગાની વાત કરે દેખાય છો. ભલીવાર કાર્ય કોર્સન કંપની નોકરી કરે તું.
ઓહો આ હગા ભાઈ મારા છોકરાનું હારું નહીં વિચારતા તો પારકા હું હારું વિચારે આપણા છોકરાને પરિવાર હોવો જો આચું આ જોવા કિયા હાસ્યો સમકસ હું આ સમકસ આ જોજે આ કપાર તું જો આ કપાર આ બાર નીકળી ગયું છે આ તમારે કપાર જોવા કે હું જીજી માં એવું લાગે છે પેલા એ તો અમન ભમરા કાઢી રહેતા પેલા કરસંગ કંપની નોકરી કરતા એવું લાગે કાઢ્યું ઓહો, શું મારો છોકરો તમારા દોસ્તોનું આમ હરખું રાખ્યું હતું તમારા છોકરો વાત ને પહેરાવાનું મોં ટેકો કરો પણ આ પીવામાં ને આ તું તો જુગારમાં બધું ભલીવાર જ દહીં રિહાઈ જાય છે એ તો રિહાઈ જવું છે જાય માર તો જુગાર રમવાનો જ પડશે 25 વખત તારી ડોશીને મૂળ આવ્યો છું ગારો ખાઈ ખાઈને બે ભાઈને કી આવું તો ના હોય ઘડિયા ફરિયા ને મારે ગારો ખાવી પડે છે અને મૂળ આવ્યો છું આમ તો જો લઈ આવો મારા નહીં લાબી હું એ તો હાથે રોજીને ખોઈ પાછો ખોસ કર બાપા હે જોવા અમે ના જવા આ જોકે ના આવ્યો છે ડફણો આગળ અમે જવા તું હ ચક્કર નહીં થયા હારા અને આયા તેદાર સોરી જોવા જતા હતા તે ક્યાં કૂતરું ખેંચીને આવતા હતા હોમાં એ તો સિવાનું કામ આવતું એટલે દાટી દઉં તે ઘેર લાઈન દાટવાનું શોખ રોડ ઉપર દાટી કાઢ્યું ઘેર દાટે ગમે તે દાટી દઉં ખરું ને મને કીધું હોત તો બે મેઠાણ એટલે હું લાવી આલો હોત. એ કરવું હતું સિવાનું કામ ચમ ના આયા તાડો મારા જે દાડ જવાનું હોય છોકરા લઈને જોવા એક એ દાડ જ તમે અને તારું તો આ બે ભાઈઓ તમે છો ને તારું હગું નહીં થવાનું એ સાહેબ મને ખબર અને આ ભીખાને ખબર જ હોય મારા છોકરા તો મોબાઈલ ના હોય તમને શું ખબર છે હજી તમે નહીં હોય તો બીજું કોઈ મોરવાઈ થ તમને હજી ખબર જ નહીં મારી ફોન રેમાં કાઢ્યો હેલો હેલો બાજુમાં કોક મરજુ છે તે આજે ના આવતા હો હગુ જોવા લે લોસા મારે કે હારો હેડો એ હા લોસા મારે આમ બાજુમાં એને કાશીના માસીની ફઈની સોરી મારી જઈ છે શું કરવાનું કયો તે અમે બંધ રાખ્યું છે આ હું કીધું તું ને આ પ્રોણ આ ધોતીઓ ભરાઈ રહે છે આપણો નર્તર રૂપ કોઈ નહીં આપણા ભાઈઓ જ છે જીવનભાઈ ઓવે અને બે ત્રણ હગો તોરાય હોય પહાડ રહીને અને મારું તો એમ જ કેવું છે આ હોય છે ના હોય ને તો આ ઘર બંધ આવે તારું મારા જઈએ પાછળ ઘર આમ ફોડું પાડીએ પાછળ બાઈનું રાખીએ હોય નહીં રાહું હેતમ બી ના હેતમ ખેતરમાં? હવ સાપરું કરશું તાન હવ ચાલે હેતમ સારું હેડો તાન જવું ના પણ હાલ નહીં જવું હેતમ જઈએ આ થોડું કોમ સા પટાઈએ પછી કરીએ છીએ હું એવું ઉભા હેડ. હાલ નહીં જવાનું સોરી જોવા પછી જાઉં થોડો લેડો કેટલા પૈસા થયા ભાઈ 200 સારું હાથને જતા રહેજો તો હા હું કામ છું આટલા ઉતરો ને મારા પગ પાછા પરસે મારા પગ પાછા પરસે ડોહા હું એમ કહેતો હતો કે આ જઈને શર્ટ લઈને તારા ભાઈને આપણા એ ગયા અલ્યા આવો મારા હું કેવું તમને ચોક જઈને ફાટી પડો ના ના તેમ ઓમ નથી જવાનું ઓમ હેડો ભૂલી જા કે હું ઓ વાહ તાને હું ઓમ હું કહું ડોહા હા આટલા ઉતરો ને મારા પગ પાછા પરસે શેમ કુદી પગોમાં મારે એક ને એક ભાઈ હતો અને ભગવાને લઈ લીધો કુદી તું આ બોયરી ઉંદેરું કર્યું અને બધા ગોમવાળા ધાપ ખવડાવી દીધી મારા ભાઈને ભાઈ જતો રે ઉપર આ રીત જારું જો આ હોય કંકોડો વેણતો તો અને ઉંદેરું કર્યું ઊંજેડું કર્યું અને ધાપ ખાઈ ગયો ઊંજેડું કરીને મરી ગયો મારી નતો જો ડોહા ધાપ ખાઈ ગયો તે કોઈ હાફ કર્યો ગોમવાળા કોઈ એમ કરીને મરી ગયો હું કરે કયો હું કને રાખડી બોતું કાકાના છોકરા કોમમાં નહીં આવતા નહીં રાખડી બોતવા દેતા એક કોમ કર ઘેર જતા રહીએ નહીં બંધવી કોઈને પણ તમે ઉકાર હોવો છો ના ના તેમાં ભાઈ મારો મરી ગયો છે નહીં તમારો મરી ગયો તે આટલું બધું જોર કરો છો હેડો હેડો તાણ હેડો ખટકો કરો મોડું થાય આ તો પાછું સોગળ્યું જતું રહે તો પાછું તાણ હેડો લેડો હા લુગડો પાવો હમો જોજે આમાં તો જોવું છું ના હોય તો તું ધોઈ કાઢ હું ધોઈ દઉં એટલે તારો મોટો ભાઈ તે મોટો ભાઈ હોય તો હું થઈ ગયું તારો તો ધોવા પડે છે પેલા દાડા ધોયો તો ને તે 5 જણા ભાઈ બંધો વાતો કરતા હતા આ નકરો કોયલાને એવું ને એવું ઉઘડ્યું છે ડાઘા
તે તને ખબર ના પડે સોન ભરતો હોય તો હરકી ના ભરતો હોય તો આ તારે શું કરવું લુગડો તો અહીં ચકાચક ધોજે. મારે આવતા તો મોટો મારું ને તો ભીખરાનો લુગડો ચકાચક ધોવા જોઈએ. હાર હું ધોઈ કાઢું છું વાહન બાહન તું ધોઈ કાઢજે પાછું. વાહન કોણ ધોવાલે? તારે ધોવાનું હતું. એટલે હું તાર ઘેરથી ને લુગડો બધું ધોઈ દો વાહન બાહન. તાર હું તાર ઘેરથી છું છે હું તારો ધોઉં લુગડો. હારું તારા બૈરું હોય તો સારું હતું ને તાણે લઈ દેવું. લઈ દેવું મારું બૈરું પાછું પણ હું લાવે ઈ જઈએ છીએ કે તો ઓટો પડે છે. ઓમ જવાનું છે આખું ઘોમ હરખું દેખાય તો શી કરશે એમ હા ભીખાભાઈ. ઓ બોલો બોન. જીવણભાઈ મજામાં છો કે? કેમ બોલતા નહીં? 5 રૂપિયાનું લાકડું લઈને આવી ગયો છે ઓય 500 રૂપિયા લઈ જાય છે. જો ઘેર અમે આવીએ છીએ. પણ ભાઈ હું 12 મહિને એક વખત રાખડી બધવા આવી મોં તો સારું મોટું રાખો. કેમ ઓમ કરો છો? ઘેર આવો પછી. એ હા આવીએ. હા હેડો. હા તું જો વાસી લે. રાખડી બતાવું બુન આવ્યો. અરે વા બે નકર નાઈ જાઉં છું ગટારમાં તે જહુ તણાઈ. જોઈ દે હું હાલ લબીમાં આવ્યો. લે ધોવો હોય તો ધો નકર કોઈ નહીં. આ હેડે હું તો અહીં બે. આ તારા ભાઈ તને ભાવે પૂછતા નહીં ઘેરથી તો ભાઈની લાખડીઓ બાંધવી છે. હેડ કઈરા મને ખબર હતી મારા ભાઈ આવા છે નાના તેમાં. લે પકડા. જલ્દી ઢોકા ડાઘા ને બાઘા રહી જાય યાર. તું તો ડાઘા તો રહી જાય. ફરી દીધું આજુ બસ બુરા ગયા આટલા. અરે પુરાસ નહીં જોતી લાવું લે. આ પૂછું તો કોઈ નહીં જાતું. હા એટલે હવે મને મારા શીખવાનું મોટો ઈન. એક આ પુરાસ છે ને આ મારા હાથ ગઈ જોય લે ખબર નહીં પડતી તને. જીવન લુગડા પડે તો ફટાફટ લતું જલ્દી ધો. હા તે તું બજારે જઈને પુરાસ લેતા આવજે કહી દીધું હું તને. લેતા આવું તું જલ્દી ધો. અને ચો ધો વે પાવ આ કમ્પ્લીટ તો છે. હાલ એ ભાઈ ભાઈ આ ભાઈ કોમુ જે છે ખુશી કર. હા ડોમરા હા પૂછબી આવો ઓળખે છે કે નહીં? વાહ વાહ બેહો તો જતા બાપો તાંગ. આએ હું ફઈન બાઈ હું કુવામાં પડો. અરે તું પણ તારું હગું નહીં થતું તે પણ કુવામાં પડો. પૂંજીભાઈ ઓવા પૂંજીભાઈ આપણો ઓવા આવો બેહો ફુવા બેહો. આવો તમે કીધું આયા ને બેહો બેહો ખાટલા બેહો. શીખો ભાઈ ને તોકણ ભેગા થયા. હા શીખો ભાઈ ને પેલા જીવણભાઈ તે શું કહેતા હતા કોઈ ને મુકો રાખડીઓ બધવી દે આવો. તે અત્યાર નથી હજી તો 4 દાડા વાર છે. પણ મારે ઘેર બધો તહેવાર છે તે આવો કે છોડ્યું ના દઉં. સારું થયું ભાઈ તમે આજ ઘેર હતા ને કે ઘેર ના હોત તો હું ખાલી હાથ પાછી જોત બાપ. અને હું કહું છું ચા પીવો કે ઘેર જઈને પીવો ચાલશે. આવું ચાલશે ચા નહીં હોય તો તમે છો એટલે મારે કઈ થઈ. આપણે કીધું સાવત ને તો પી લ્યો. છોકરા ઘરમાં કંકુ લેતા. હારા તો હું કોક હાર પોણી લેતા આવજો પોણી ચાલશે લાવજો પોણી. છોકરા પોણી લેતા છે બે હાય હાય ભૂખુભાઈને. આ બે શું મુરાડી આવી પાછી. આ બુન આવ્યા તો કીધું રાખડી બધાઈ દો. વાહ વાહ પણ આપણે તો બુન એક જ છે કે 5 રૂપિયાનું ફૂમતું લઈને આવી ગયો છે જોકે હમણાં મારા પાસેથી 50-100 રૂપિયા લઈ જાય હમણાં હાલ. ગમે તે પણ આપણી બુન છે. એટલે આપણી હગી થોડી છે આપણા કાકાને છોડી કાકા છે. બાણી હગી જ બુન થાય. કશું ના થાય ચાલે ને. જેટલા એના મન જેટલું રાજી હશે કે મારા ભાઈઓના ઘેર જવું રાખડી બધું એનું મન જેટલું ચોખ્ખું હશે તો આના હશે કે ના ભૂખુભાઈ. ચાલો કજે પેલા હા ભાઈ અમારે તો પૈસાની ભૂખ ના હોય તો 12 મહિને એક તહેવાર આવે આ તમારો આવકારો હોય ને એટલે કઈક થઈ. મારો મોસમ તો મારા ભૂઈ બેહવું પડશે ના સાઈડમાં બેહી જવું ચાલશે. તમે બેહો કાકા. આવો આ સાઈડ આવો. ના ના ભાઈ બરોબર છે. હવે તો કહું ભારે હતું નહીં એવું ચાલશે ચાલશે બધે તું બધાય ને બુન છે આપણી ગમે તે પણ આ બોધાવું તો શું તાણ એનું મન કેટલું ચોખ્ખું હશે જેના ભાઈ નહીં એના પૂછતાય રોવીશી બુનો આજ મારો ભાઈ નહીં મને દુઃખ પડે છે. રોવા તમે તાર રોવો. આખો દારો ઘેર રોરો કરે છે બાપરી ઓમો મને રૂંગું આવી ગયું બોલો મારું બુન જતો હે
મને જ આવવાનું કેટલું હેતથી આવો તાર પાછું પૂંજી હું કહું છું મારા છે ને રાખડીની એલર્જી છે મારા છોકરા બંધી કાઢ શું કીધું અલ્યા ભાઈ પદ્ય પૂંજી પૂછ એલર્જી એટલે આ હોય તે ખાલી હાથે જાય ના ખાલી હાથે જાય એટલે ચેટલો ટચકાર એની વાતી છે બોલાલે હા ભાઈ હા બંધી કાઢો તું બાંધાવતો ના શ્યામ લ્યા નહીં બાંધાવી તાર તો ચાલશે અલે બંધી કાઢો બધે બોલું હા બોલશો ને હું બંધી અમે કાઢો તમારા ભાઈ અંગાત છીએ ભીખલો અંગાત છે તમારા આપણે ભીખોભાઈ કમ્પ્લેટ છે ચાલો. બંધી કાઢજે આપણે જતા રહીએ હોય થી આ નાટકમાં ઊંચી આવતી નહીં બનતી નહીં દેખ બંધ બનતી હોય ને ચાહોય છે ગમે તેને બૂન ચાલે બૂન લોકો બૂનો નહીં ને તે કેવું કરીશી રોવીશી આપણે અને આ બૂન આપણા ઘેર આવીએ ખાલી હાથે જાય લે અને તમે આવા ચરેલો મૂઢો રાખો હારું કમા લે હા હારું કમા મને કહેજો આ બૂન કેવું રોવો આપણે તમારી બૂન આવે ના તમારી બૂન આવે અને હું આવું કરું ને તમે બધા આવું કરો કેવું લાગે તે આપણે ભાઈ જ છીએ તું આવું ના કર મને ખબર છે ભાઈ છીએ તે પૈસા આપજો કેટલા દેવો ના ભાઈ હો, મારા પૈસા નહીં તો ના બૂન લેવા પડી હા મૂઢું રાખીને હાલ કે શું તારું ઉતરી જેલું કરી જેવું કરી અરે આલું છું તાને વળી લ્યો લે ફોન નહીં હાલતો હો પૈસા ના આલું તે પૈસા જ લે બૂન કો પૈસા માંગતી નહીં આ તો આપવા પડે આપણા મનથી તાને લોક મનથી જ આલું છું પાછળ મારો છોકરો છે પછી વાપરવા વાળો જોઉં થોડા છોકરા બોકરા ભાઈ છોકરામાં જ ઊંચા નહીં આવતા હા તાણ આવજો ભાઈ લે બુન જેટલે બધો જે આલે 551 મારા કોઈના પૈસા નહીં યા. જોતા ભાઈ જે પડે તે આલે ઘરમાં બીજો એ તો જે આલે બરોબર મને લઈ. ખાલી તમે આવું એ બોલાવો એટલે કઈ બસ હું તો મારી બુનના લાડ કરે ના દર વર્ષે ને દર મહિને તે તાર આપણા ઘેર આવજો ને કે રક્ષાબંધન દારે જ આપવાનું જાણે મન કે તારા દરવાજા ખુલ્લા ભરવાના આવી જવાનું તીધા જિંદગીમાં હોય ના આવું ને એવું થાય છે. પેડા તો ખવડાવી દે ના ડોહા તમે ખવડાવી દો મારે નહીં ખવડાવો હા પકડ તો ખરા આજે ભાઈ નહીં આજે ભાઈ વગરનો વળતો રહી ગયો મારો ભાઈ વગરનો આ તમે રાખી ના બધી ના ત્યાં બુનને ખોટું લાગ્યું ગમે તે પણ આ ચૂર હોવા ના, જો હું ઘણી વસ્તુ ખાતો જ નહીં ખા કે ખા ઘર્યો તારો અને હું નહીં ખાતો લે તું ખાઈ લે મારે તો ડાયાબિટીસ છે હા બે મને મનાલ દે મારે તો ડાયાબિટીસ છે મારા છોકરાને ખવડાવો હોય ડાયાબિટીસ લા બે મનાલ દે લે બસ ચાલો આવજો અરે હું કંકોડો લેવા આપું છે એ બુનને કેટલું ખોટું લાગ્યું કહી દે જુઓ ભાઈ ચતુ જીવન જીવન અભરો મૂકો બે હો ભજુ તમે હા પૈસા હું નહીં જોવાનું બુનનો અવકારો મળ્યો એ બહુ મહત્વનું અને આવી અને આપણે રાખડી બધીને ખુશ થઈને એ મહત્વનું હોય વાત સાચી છે હોભરી ભાઈ વાત સાચી છે તમારી કેવી એટલે બોન નેહાકો આપણા ગામની કુવાસી કહેવાય બુને કહેવાય અને સોરીએ કહેવાય સોરી નેહાકો ના નાખવું જોવો વાત સાચી ના નાખો ને એ ખાલી હાડીનો હાડી આવે ને હાડી ખબર પડે ને એ બધે ફાડકો તો એ રાખડી જ કહેવાય વાત સાચી ખબર પડે એટલે કોઈને અવકાર આપવાનો કાઢવા નહીં તમારી વાત તો સાચી છે તો પછી અમે બહુ ખોટું કરી દીધું ખોટું જ કરી મુન્ના અંગાજ અને હું કહેતો તો ખબર છે આ વિડીયો છે ને અમે બનાવ્યો છે ને આવું બધું થતું અમે જોયેલું છે એના માટે વિડીયો બનાવ્યો છે એટલે આવું બધું કોઈના ઘેર થાય ના એના માટે સમજવા લાયક વિડીયો બનાવ્યો બરોબર અને તમને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો વાહ ભૂલતા નહીં હો જય માતાજી હવે